ગિરિમથક સાપુતારા ચેકપોસ્ટ નજીકના સરહદીય વિસ્તારમાં એક પ્રવાસી કારમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો। પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ ગિરિમથક સાપુતારાના ચેકપોસ્ટ નજીક સરહદીય વિસ્તારમાં આવેલ થાનાપાડા ગામ પાસે સાપુતારા નાસિક મુખ્ય માર્ગ પર સુરત પાસિંગના પ્રવાસી કાર નંબર GJ05JL 6341માં કોઈક તકનીકી કારણોસર અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જો કે કારમાં આગ લાગતા પ્રવાસીઓ તાત્કાલિક કારની બહાર ઉતરી જતા મોટી જાનહાનિ ટળી હતી। અહીં કારમાં આગની સાથે ધુમાડાના ગોટે ગોટા ઉડતા માર્ગમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જો કે આ બનાવની જાણ સાપુતારા નોટિફાઈડના ફાયર બ્રિગેડની ટીમને થતાં તુરંત જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। અહીં ફાયર બ્રિગેડની ટીમે આગ કાબૂમાં તો લીધી હતી, પરંતુ આ કાર ભયાનક આગના પગલે બળીને ખાખ થઈ જતાં જંગી નુકસાન થયું હતું।